હેલો ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એપમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એક એનાટોમી અને ફિઝિયોલોજીના એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. એ છે પલ્મોનરી સર્ક્યુલેશન. બરાબર, આ પલ્મોનરી સર્ક્યુલેશન છે એમાંથી ઘણા બધા MCQ ક્રિએટ થાય છે અને આ એનાટોમી અને ફિઝિયોલોજીનો જે સબ્જેક્ટ છે એમાં ઘણીવાર 5 માર્ક્સમાં 7 માર્ક્સમાં એવી રીતે પૂછાતો હોય છે અને આ સ્ટડી કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્ટડી કરશું, આના ઉપરથી આપણને હાર્ટનું જે આખું સર્ક્યુલેશન છે, બરાબર, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ છે, તો બ્લડનું જે સર્ક્યુલેશન છે એ આખું ક્લિયર થઈ જશે. બરાબર, તો આ વિડીયો લેક્ચરમાં તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. તમારા જે કોઈ પણ ડાઉટ હશે, બરાબર, કોઈ પણ ડાઉટ હશે એ બધા ક્લિયર થઈ જશે. બરાબર, અને આ ટોપિક છે તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. તો જોઈએ આપણે પલ્મોનરી સર્ક્યુલેશન. બરાબર, નામ ઉપરથી આપણને ખબર પડે છે કે અહીંયા કંઈક લંગ્સ રિલેટેડ વાત થાય છે. બરાબર, અને અહીંયા ગુજરાતીમાં લખ્યું છે ફેફસાનું રક્ત પરિભ્રમણ. બરાબર, લંગ્સ ને કઈ રીતે બ્લડ મળે છે, બ્લડ કઈ રીતે પ્યુરિફાય થાય છે, બરાબર, પ્યુરિફાય થઈને પછી પાછું કેમ હાર્ટમાં આવે છે અને હાર્ટમાંથી બોડીમાં સર્ક્યુલેટ થાય છે, એ આખી પ્રોસેસ આપણે અહીંયા જોવાના છીએ. બરાબર, પલ્મોનરી સર્ક્યુલેશન, ફેફસાનું રક્ત પરિભ્રમણ. બરાબર, આ છે લંગ્સ, આ છે હાર્ટ. બરાબર, તો હાર્ટમાંથી લંગ્સમાં કઈ રીતે બ્લડ પહોંચે છે, બરાબર, પછી લંગ્સમાં બ્લડ છે પ્યુરિફાય થશે, પ્યુરિફાય થઈને પછી પાછું એ હાર્ટમાં આવશે, હાર્ટમાં આવીને આખા બોડીમાં સર્ક્યુલેટ થશે. બરાબર, તો એ આખી જે પ્રોસેસ છે એ આપણે અહીંયા સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. What is pulmonary circulation? Pulmonary circulation એટલે શું? Definition: Pulmonary circulation is the circulation of blood between heart and lungs for oxygenation. બરાબર, જે કાંઈ પણ હાર્ટ અને લંગ્સ વચ્ચે બ્લડનું સર્ક્યુલેશન થાય છે, બરાબર, એને આપણે કહીશું પલ્મોનરી સર્ક્યુલેશન. લંગ્સ અને હાર્ટ વચ્ચેનું જે કાંઈ પણ સર્ક્યુલેશન થાય છે, બરાબર, અને એ જે સર્ક્યુલેશન થાય છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્પઝ શું છે? ઓક્સિજનેશન. બરાબર, જે આપણા બોડીમાં બ્લડ સર્ક્યુલેટ થાય છે એ ઓક્સિજનેટેડ થાય, એના માટે બ્લડ અને હાર્ટ વચ્ચે સર્ક્યુલેશન થાય છે. એ જે સર્ક્યુલેશન છે એને આપણે કહેશું પલ્મોનરી સર્ક્યુલેશન. બરાબર, લંગ્સ અને હાર્ટ વચ્ચે સર્ક્યુલેશન થાય છે જેનાથી બ્લડ છે એ ઓક્સિજનેટેડ થાય છે. બરાબર, ઓક્સિજન એડ ઓન થાય છે અને CO2 છે એ બ્લડમાંથી રિમૂવ થાય છે. બરાબર, હવે સિમ્પલ ડેફિનેશન જોઈએ. It carries deoxygenated blood from heart to the lungs. Deoxygenated blood છે, બરાબર, CO2 રીચ બ્લડ છે, એ ક્યાં જશે? હાર્ટમાંથી લંગ્સમાં જશે. બરાબર, હાર્ટ છે એ આખા બોડીમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ કલેક્ટ કરશે, પછી હાર્ટમાંથી એ બ્લડ હશે એ લંગ્સમાં જશે. બરાબર, ડીઓક્સિજનેટેડ બ્લડ એટલે CO2 રીચ, બરાબર, વેસ્ટ બ્લડ કહી શકીએ. બરાબર, ડીઓક્સિજનેટેડ બ્લડ ફ્રોમ હાર્ટ ટુ ધી લંગ્સ. બરાબર, લંગ્સમાં જશે, પછી લંગ્સમાં બ્લડ છે એ પ્યુરિફાય થશે અને ઓક્સિજન એડ થશે, CO2 રિમૂવ થશે. બરાબર, ઓક્સિજનેટેડ બ્લડ ફ્રોમ લંગ્સ બેક ટુ ધ હાર્ટ. બરાબર, પછી શું થશે? લંગ્સમાં પ્યુરિફિકેશન થશે. પ્યુરિફિકેશનમાં ઓક્સિજન છે એ બ્લડમાં એડ થશે અને CO2 છે એ રિમૂવ થશે. બરાબર, એટલે એનાથી જે ઓક્સિજનેટેડ બ્લડ છે, O2 રીચ, ઓક્સિજનેટેડ એટલે O2, બરાબર, ઓક્સિજનેટેડ બ્લડ છે એ લંગ્સમાં બનશે. બરાબર, લંગ્સમાં ઓક્સિજન એડ ઓન થશે, પછી એ લંગ્સમાંથી ક્યાં જશે? એ હાર્ટમાં જશે. બરાબર, એટલે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે બોડીમાંથી, જે હાર્ટ છે એ બોડીમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ કલેક્ટ કરશે, કલેક્ટ કરીને લંગ્સમાં જશે, લંગ્સ એ બ્લડને પ્યુરિફાય કરશે, એમાં ઓક્સિજન એડ થશે, CO2 રિમૂવ થશે, પછી જે ઓક્સિજનેટેડ બ્લડ લંગ્સમાં કલેક્ટ થયું, બરાબર, એ બ્લડ છે એ હાર્ટમાં જશે, પછી હાર્ટમાંથી આખી બોડીમાં સર્ક્યુલેટ થશે. બરાબર, આ સિમ્પલ ડેફિનેશન છે. Why is pulmonary circulation important? પલ્મોનરી સર્ક્યુલેશન આપણે સ્ટડી કરીએ છીએ તો એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? Why it is important? બરાબર, તો ફંક્શન શું છે પલ્મોનરી સર્ક્યુલેશનના? તો ફર્સ્ટ છે ઓક્સિજન સપ્લાય. આપણે વાત કરી કે લંગ્સમાંથી લંગ્સ શું કરશે? એને જે બ્લડ છે, બરાબર, બ્લડમાં ઓક્સિજન સપ્લાય કરશે, તો એ ફર્સ્ટ છે ઓક્સિજન સપ્લાય.
એડ્સ ઓક્સિજન ટુ બ્લડ, બરાબર. જે બ્લડ લંગ્સમાં આવશે, એ લંગ્સમાં જે બ્લડ આવશે એમાં ઓક્સિજન એડ કોણ કરશે? તો એ છે પલ્મોનરી સર્ક્યુલેશન, બરાબર. પછી છે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવલ. ઓક્સિજન રિમૂવ કરશે, ઓક્સિજન એડ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ રિમૂવ થશે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ રિમૂવલ થશે. રિમૂવ્સ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ ધી બ્લડ. બ્લડ માંથી જે CO2 હશે, બરાબર, એ CO2 બહાર નીકળશે અને ઓક્સિજન છે એડ થશે. પછી છે થર્ડ, મેન્ટેન્સ ગેસ એક્સચેન્જ. આ જે કાર્બન આપણે અહીંયા બે ગેસની વાત કરીએ છીએ, O2 એન્ડ CO2, તો આ બે જે ગેસ છે એની એક્સચેન્જ છે એ મેન્ટેન કરશે, રેગ્યુલર કરશે, બરાબર. CO2 બહાર જશે, O2 અંદર આવશે, બરાબર. આ ગેસ એક્સચેન્જ છે એને મેન્ટેન કરવાનું કોણ કરશે? પલ્મોનરી સર્ક્યુલેશન. પછી છે મેન્ટેન્સ નોર્મલ ઓક્સિજન સેચ્યુરેશન. ઓક્સિજનનું જેટલું નોર્મલ લેવલ મેન્ટેન રહેવું જોઈએ બોડીમાં, એટલું મેન્ટેન રાખવાનું કામ કોણ કરશે? એ પણ પલ્મોનરી સર્ક્યુલેશન કરશે, બરાબર. નોર્મલ ઓક્સિજન સેચ્યુરેશન 95 to 100 હોય, બરાબર. નોર્મલ 95 to 100 હોય, બરાબર. તો એ મેન્ટેન કોણ કરશે? તો એ કરશે પલ્મોનરી સર્ક્યુલેશન, બરાબર. કઈ રીતે મેન્ટેન થશે? O2 એર માંથી, એન્વાયરમેન્ટ માંથી O2 કલેક્ટ કરીને લંગ્સમાં આવશે, લંગ્સ માંથી બ્લડમાં જશે, બરાબર. O2 બ્લડમાં એન્ટર થશે અને CO2 છે એ રિમૂવ થશે, બરાબર. એના થ્રુ જે નોર્મલ ઓક્સિજન સેચ્યુરેશન છે એ મેન્ટેન થશે. પછી છે એસેન્શિયલ ફોર સેલ્યુલર રેસ્પિરેશન. આ જે પલ્મોનરી સર્ક્યુલેશન છે એ સેલના રેસ્પિરેશન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સેલને પણ ઓક્સિજનની જરૂર છે, બરાબર. સેલની જરૂર છે તો બ્લડ થ્રુ ઈચ એન્ડ એવરી સેલ ઓફ ધી બોડી, બરાબર. આપણા બધા જ બોડીના જે સેલ છે ત્યાં ઓક્સિજન સપ્લાય કોણ કરશે? બ્લડ કરશે, બરાબર. તો સેલ્યુલર રેસ્પિરેશન માટે પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે તમે એએનએમ કરતા હોય, જીએનએમ કરતા હોય, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરતા હોય કે કોઈ પણ નર્સિંગ રિલેટેડ કોર્સ કરતા હોય, બરાબર, અને તમારા જે કોઈ ડેઈલી જે તમે સ્ટડી કરતા હોય એમાં કોઈ પણ જાતનો તમને ડાઉટ આવતો હોય, બરાબર, તમારી પાસે વ્યવસ્થિત મટીરિયલ ના હોય, એક્ઝામ નજીક આવી રહી હોતી હોય અને તમારી કઈ પણ પ્રિપરેશન નથી હોતી, બરાબર, તો એના માટે આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન છે માય નર્સિંગ એપ, બરાબર. અહીંયા તમે કોઈ પણ કોર્સ નર્સિંગ નો કરતા હોય, બરાબર, એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક, બધા જ કોર્સનું અહીંયા મટીરિયલ અવેલેબલ છે, બરાબર. સિમ્પલ લેંગ્વેજમાં એકદમ કન્સાઇઝ ફોર્મમાં મટીરિયલ અવેલેબલ છે, પ્લસ કે વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે. પછી પેપર સોલ્યુશન, વારંવાર ઘણા પેપર છે, બરાબર, ક્વેશ્ચન છે રિપીટ થતા હોય તો અહીંયા આપણને કમ્પ્લીટ પેપર સોલ્યુશન મળશે, બરાબર. નર્સિંગ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય, બરાબર, અને કોઈ પણ ડાઉટ હોય અથવા તમારે આ એપ રિલેટેડ કોઈ પણ વધારે માહિતી જોતી હોય તો આ બે નંબર આપ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. અને જો તમારે આ બધું કન્ટેન્ટ અને વિડીયો લેક્ચર્સ જોતા હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને માય નર્સિંગ એપ સર્ચ કરશો એટલે આવું આઇકન દેખાશે, એ ડાઉનલોડ કરજો, બરાબર. એમાં બધું જ કન્ટેન્ટ અવેલેબલ છે. નેક્સ્ટ જોઈએ આપણે કમ્પોનન્ટ્સ ઓફ પલ્મોનરી સર્ક્યુલેશન, બરાબર. કયા કયા કમ્પોનન્ટ્સ છે પલ્મોનરી સર્ક્યુલેશનમાં, બરાબર. 6 મેઇન કમ્પોનન્ટ્સ છે, 6 કમ્પોનન્ટ્સ છે, બરાબર. ફર્સ્ટ છે રાઇટ વેન્ટ્રિકલ્સ, બરાબર. આપણી પાસે હાર્ટમાં 4 ચેમ્બર હોય, બરાબર. 4 ચેમ્બર માંથી એક છે રાઇટ વેન્ટ્રિકલ. પછી છે પલ્મોનરી ટ્રંક, બરાબર, પલ્મોનરી ટ્રંક. પછી છે પલ્મોનરી આર્ટરી. પછી છે પલ્મોનરી કેપિલારીસ, બરાબર. પછી છે પલ્મોનરી વેન્સ અને લેફ્ટ એટ્રિયમ, બરાબર. એક રાઇટ વેન્ટ્રિકલ છે અને એક લેફ્ટ એટ્રિયમ છે, બરાબર. એ બંને હાર્ટના ચેમ્બર છે, બાકી બધી આર્ટરીઝ છે, કેપિલારીસ છે, વેન્સ છે. આમ 6 મેઇન કમ્પોનન્ટ છે. આના ઉપર આખું પલ્મોનરી સર્ક્યુલેશન છે એ ડિપેન્ડ છે, બરાબર. તો જોઈએ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે પાથવે જોવાનો છે, પલ્મોનરી સર્ક્યુલેશન કઈ રીતે થાય છે, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ફર્સ્ટ સ્ટેપ છે રાઇટ વેન્ટ્રિકલ, બરાબર.
આ ટાઈપનું આપણું 4 ચેમ્બરનું હાર્ટ હોય, બરાબર. ફર્સ્ટ આપણે જોવાનું છે રાઈટ વેન્ટ્રિકલ. તો આ છે આપણું રાઈટ વેન્ટ્રિકલ, બરાબર. તો જ્યારે જ્યારે કોઈ પણ પર્સન છે, બરાબર, એ શ્વાસ લેશે, બ્રીથિંગ કરશે, એટલે એ છે, બરાબર, એ એન્ટર થાય, બરાબર. એન્ટર થાય અને પછી એમાં શું પ્રેઝન્ટ હશે? ઓક્સિજન પ્રેઝન્ટ હશે. એ ઓક્સિજન છે એ બ્લડમાં કલેક્ટ થશે, બરાબર. તો કલેક્ટ થઈને જે ઓક્સિજન છે આખા બોડીને કઈ રીતે સપ્લાય થાય છે એ આપણે અહીંયા જોવાનું છે, બરાબર. સૌથી પહેલા અહીંયા રાઈટ વેન્ટ્રિકલ કીધું, બરાબર. તો deoxygenated blood enters the right ventricle from the right atrium. પહેલા શું થશે કે ઇન્ફેરિયર વેના કેવા હશે, બરાબર. ઇન્ફેરિયર વેના કેવા છે એ આખા બોડીનું જે deoxygenated blood છે, બરાબર, એ કલેક્ટ કરશે, બરાબર. deoxygenated blood એટલે CO2 rich blood, બરાબર. એ કલેક્ટ કરશે. એ ક્યાં જશે? રાઈટ એટ્રિયમમાં જશે. રાઈટ એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં જશે, બરાબર. deoxygenated blood enters the right ventricle from right atrium. રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં deoxygenated blood છે એ ફ્લો થશે, બરાબર. અહીંયા deoxygenated blood કલેક્ટ થયું, બરાબર. બ્લડ કન્ટેન્સ લો ઓક્સિજન. ઓક્સિજન હશે પણ બહુ લેસ અમાઉન્ટમાં હશે અને હાઈ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. CO2 વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે, બરાબર. આ થયું આપણું રાઈટ વેન્ટ્રિકલ એટલે ફર્સ્ટ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપમાં શું થશે કે જે કાંઈ પણ જે ડીઓક્સિજનેટેડ બ્લડ હશે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ રીચ બ્લડ છે, બરાબર, એ રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં ફ્લો થશે, બરાબર. એટલે રાઈટ વેન્ટ્રિકલમાં અત્યારે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એક્યુમ્યુલેટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ, પલ્મોનરી વાલ્વ, બરાબર. પલ્મોનરી વાલ્વ ક્યાં હશે? અહીંયા હશે, રાઈટ વેન્ટ્રિક્યુલર સાથે કનેક્ટેડ હશે, બરાબર. અહીંયા આ રીતે વાલ્વ હશે. પલ્મોનરી વાલ્વ, બ્લડ પાસેસ થ્રુ ધી પલ્મોનરી સેમિલ્યુનર વાલ્વ્સ, બરાબર. અહીંયા વાલ્વ હશે. સેકન્ડ સ્ટેપમાં શું થશે? આ જે ડીઓક્સિજનેટેડ બ્લડ કલેક્ટ થયું છે રાઈટ વેન્ટ્રિકલમાં, એ ક્યાં જશે? વાલ્વમાં જશે. પલ્મોનરી વાલ્વમાં જશે, સેમિલ્યુનર વાલ્વમાં જશે. હવે ફંક્શન શું છે? વાલ્વનું ફંક્શન શું છે? ટુ પ્રિવેન્ટ બેક ફ્લો ઓફ બ્લડ, બરાબર. વાલ્વ શું કામ છે કે જે કાંઈ પણ બ્લડ છે પલ્મોનરી વાલ્વમાં જાય, બરાબર, તો એ બ્લડ છે એ પાછું આવે નહીં, બરાબર, પાછું રાઈટ વેન્ટ્રિકલમાં આવે નહીં. એ ફંક્શન છે વાલ્વનું, બરાબર. બેક ફ્લો પ્રિવેન્ટ કરશે. આ બે સ્ટેપ થયા. ફર્સ્ટ સ્ટેપમાં શું છે કે રાઈટ એટ્રિયમમાં જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ ક્યાં જશે? રાઈટ વેન્ટ્રિકલમાં જશે, બરાબર. સેકન્ડ સ્ટેપમાં શું થશે? જે ડીઓક્સિજનેટેડ બ્લડ રાઈટ વેન્ટ્રિકલમાં કલેક્ટ થયું છે એ પલ્મોનરી વાલ્વમાં જશે. આથી આપણા બે સ્ટેપ્સ. નેક્સ્ટ જોઈએ આપણે થર્ડ સ્ટેપ. પલ્મોનરી વાલ્વ, બરાબર. સ્ટેપ 3 છે પલ્મોનરી ટ્રંક, બરાબર. આ છે આપણી પલ્મોનરી ટ્રંક. પછી વાલ્વમાં પહોંચ્યું બ્લડ, વાલ્વમાંથી ક્યાં જશે? પલ્મોનરી ટ્રંકમાં જશે. બ્લડ એન્ટર્સ ધી પલ્મોનરી ટ્રંક, બરાબર. બ્લડ છે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે રાઈટ વેન્ટ્રિકલમાંથી વાલ્વમાં ગયું, વાલ્વમાંથી પલ્મોનરી ટ્રંકમાં ગયું, બરાબર. તો એ ટ્રંકમાં અત્યારે કલેક્ટ થયું છે. ધીસ ઇઝ ધ લાર્જ વેસલ અરાઇઝિંગ ફ્રોમ ધી રાઈટ વેન્ટ્રિકલ. હવે આ જે પલ્મોનરી ટ્રંક છે, બરાબર, એ કેવી વેસલ છે? લાર્જ વેસલ છે. બ્લડ વેસલ લાર્જ છે, બરાબર. અરાઇઝિંગ ફ્રોમ રાઈટ વેન્ટ્રિકલ. રાઈટ વેન્ટ્રિકલમાંથી નીકળે છે અને એક જાડી બ્લડ વેસલ છે, બરાબર. આ થયું આપણું થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપમાં શું થાય છે કે જે વાલ્વ સુધી બ્લડ આવ્યું હતું એ વાલ્વથી આગળ જશે, પલ્મોનરી ટ્રંકમાં જશે, બરાબર. તો અત્યારે પલ્મોનરી ટ્રંક સુધી બ્લડ પહોંચ્યું છે, અહીંયા એક્યુમ્યુલેટ થયું છે. હવે જોઈએ આપણે સ્ટેપ 4, રાઈટ એન્ડ લેફ્ટ પલ્મોનરી આર્ટરીઝ, બરાબર. આ જે પલ્મોનરી આર્ટરી છે આગળ ડિવાઈડ થશે, રાઈટ અને લેફ્ટ, બરાબર. આ રાઈટ આ લેફ્ટ બે ભાગમાં ડિવાઈડ થશે, બરાબર.
pulmonary trunk divides into right pulmonary artery and left pulmonary artery. બરાબર, જે pulmonary trunk છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ, right pulmonary artery અને આ છે આપણી left pulmonary artery. These arteries carries deoxygenated blood to the lungs. હવે આ જે આર્ટરીઝ છે એ શું કરશે, લંગ્સ ને ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ પહોંચાડશે. બરાબર, જે ડીઓક્સિજનેટેડ બ્લડ અહીંયા સુધી આવ્યું હતું રાઈટ વેન્ટ્રિકલ માંથી વાલ્વ થ્રુ ટ્રંક માં ગયું, પલ્મોનરી ટ્રંક થી રાઈટ સાઈડ, બરાબર, રાઈટ પલ્મોનરી આર્ટરી માં ગયું, બરાબર, પલ્મોનરી આર્ટરી માંથી એ જશે લંગ્સ માં. બરાબર, આ થયો આપણું આખું હાફ છે, અહીંયા હાફ પલ્મોનરી સર્ક્યુલેશન કમ્પ્લીટ થાય છે. બરાબર, જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ લંગ્સ સુધી પહોંચી ગયું છે. બરાબર, ફોર્થ સ્ટેપમાં શું છે કે જે બ્લડ છે, બરાબર, એ ટ્રંક સુધી પહોંચ્યું હતું, તો અહીંયા જે ટ્રંક છે, પલ્મોનરી ટ્રંક છે, બે ભાગમાં ડિવાઈડ થાય છે, રાઈટ પલ્મોનરી આર્ટરી અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી. બરાબર, તો એ રાઈટ અને લેફ્ટ જે પલ્મોનરી આર્ટરી છે બંનેમાં બ્લડ ફ્લો થઈને લંગ્સ સુધી બ્લડ પહોંચે છે. બરાબર, આટલું ક્લિયર થયું? આથી આપણા 4 સ્ટેપ. બરાબર, અત્યારે જે બ્લડ છે, ડીઓક્સિજનેટેડ બ્લડ છે, લંગ્સ સુધી પહોંચી ગયું છે. હવે એક્ઝામ ટ્રીક, અહીંયા આપણે વાત કરી કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે આર્ટરીમાં છે. બરાબર, તમને ક્વેશ્ચન થયો હશે કે નોર્મલી આર્ટરી છે એ તો ઓક્સિજન રીચ બ્લડ કેરી કરે. બરાબર, પણ અહીંયા એક્સેપ્શન છે. બરાબર, અહીંયા એક્સેપ્શન છે કે જે પલ્મોનરી આર્ટરી છે, પલ્મોનરી આર્ટરી સ્પેશિયલી એ ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરશે. આ એક એક્સેપ્શન છે. આર્ટરીઝ કેરીઝ ઓક્સિજનેટેડ બ્લડ. બરાબર, નોર્મલી શું છે કે જે આર્ટરીઝ હોય, બરાબર, આર્ટરી છે એ ઓક્સિજનેટેડ બ્લડ એટલે ઓટો રીચ બ્લડ છે એ કેરી કરતી હોય. બરાબર, પણ બટ અહીંયા શું એક્સેપ્શન છે, પલ્મોનરી આર્ટરી કેરેસ ડીઓક્સિજનેટેડ બ્લડ. બરાબર, પણ અહીંયા શું છે, આ એક્સેપ્શન છે કે પલ્મોનરી આર્ટરી છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ કેરી કરે છે. બરાબર, ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પોઈન્ટ. આમાંથી એમસીક્યુ ક્રિએટ થઈ શકે છે. બરાબર, એ રીતે પૂછાઈ શકે કે પલ્મોનરી આર્ટરી છે એ કેવું બ્લડ કેરી કરે છે, ઓક્સિજનેટેડ કે ડીઓક્સિજનેટેડ. બરાબર, તો એનો આન્સર શું આવશે, ડીઓક્સિજનેટેડ બ્લડ. બરાબર, હવે સ્ટેપ 5. બરાબર, હવે શું હતું કે લંગ્સ સુધી, ચોથા સ્ટેપમાં શું હતું કે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે લંગ્સ સુધી પહોંચી ગયું હતું. હવે આગળ જોઈએ શું થાય છે, પલ્મોનરી કેપિલારીસ. લંગ્સમાં શું હશે, પલ્મોનરી કેપિલારીસ હશે. Pulmonary arteries divide into smaller arterioles and capillaries around the alveoli. આપણે પલ્મોનરી, હવે સપોઝ કે આ લંગ્સ છે. બરાબર, આ લંગ્સ છે, એમાં આ આપણી રાઈટ પલ્મોનરી આર્ટરી, આ આપણી લેફ્ટ પલ્મોનરી આર્ટરી. બરાબર, આ રીતનું સ્ટ્રક્ચર હતું. ડીઓક્સિજનેટેડ બ્લડ પહોંચશે એટલે આ જે આર્ટરી છે લંગ્સમાં જઈને મોર એન્ડ મોર બ્રાન્ચેસમાં ડિવાઈડ થશે. બરાબર, આવી રીતે બ્રાન્ચેસમાં ડિવાઈડ થશે, ડિવાઈડ ઇન્ટુ સ્મોલર આર્ટેરિયોલ્સ. બરાબર, આ જે ડિવિઝન છે એને આપણે કહેશું આર્ટેરિયોલ્સ. બરાબર, આર્ટેરિયોલ્સમાં ડિવાઈડ થઈ અને કેપિલારીસ અરાઉન્ડ ધી એલ્વિયોલાઈ, અને અહીંયા લંગ્સમાં લંગ્સની પોતાની અલ્વિયોલાઈ પ્રેઝન્ટ હશે. બરાબર, અલ્વિયોલાઈ પ્રેઝન્ટ હશે. બરાબર, અને જે આ લંગ્સની એલ્વિયોલાઈ છે એની આજુબાજુમાં કેપિલારીસ પ્રેઝન્ટ હશે. કેપિલારીસ એટલે નેટવર્ક હોય. બરાબર, આવી રીતે નેટવર્ક હોય. બરાબર, આવો નેટવર્ક ત્યાં પ્રેઝન્ટ હશે, અને આવું જે નેટવર્ક હશે આર્ટેરિયોલ્સ અને આ આર્ટેરિયોલ્સ અને એલ્વિયોલાઈ વચ્ચે જે નેટવર્ક હશે એને આપણે કહેશું કેપિલારીસ. બરાબર, તો એ જે કેપિલારીસ હશે એમાં આપણું મેઇન ગેસ એક્સચેન્જ થવાનું છે. બરાબર, ગેસ એક્સચેન્જ છે એ ક્યાં થશે, લંગ્સની કેપિલારીસમાં થશે. કોના કોના વચ્ચે થશે,
આર્ટેરિયોલ્સ અને એલ્વિયોલાઈ વચ્ચે થશે, બરાબર. અહીંયા આપણું મેઇન ગેસ એક્સચેન્જ થવાનું છે. ગેસ એક્સચેન્જ શું થવાનું છે? O2 છે, બરાબર, એ એન્ટર થશે, બરાબર. બ્લડમાં O2 ની એન્ટ્રી થશે અને CO2 છે એ રિમૂવ થશે. આ ગેસ એક્સચેન્જ અહીંયા કેપિલારીસમાં થવાની છે, બરાબર. 5th સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે, બરાબર, ગેસ એક્સચેન્જ પ્રોસેસ. હવે આપણે જોઈએ, આપણે વાત કરી કે કેપિલારીસમાં ગેસ એક્સચેન્જ થાય છે, તો એ કેપિલારીસની ગેસ એક્સચેન્જ કઈ રીતે થાય છે એ જોઈએ. ઇનસાઇડ એલ્વિયોલાઈ, બરાબર, એલ્વિયોલાઈ ની અંદર થાય છે, બરાબર. લંગ્સ ની અંદર એલ્વિયોલાઈ હોય, બરાબર. ઓક્સિજન મૂવમેન્ટ, ઓક્સિજન મૂવ્સ એલ્વિયોલાઈ બ્લડ, બરાબર. ઓક્સિજન છે, જ્યારે પર્સન છે એ બ્રીથ કરશે, બરાબર, બ્રીધિંગ થ્રુ એર છે એન્ટર થશે. એર છે એન્ટર થઈને ક્યાં જશે? એલ્વિયોલાઈમાં જશે, બરાબર. એટલે એલ્વિયોલાઈમાં બ્લડ કેવું હશે, એર કેવી હશે? ઓક્સિજન રીચ, બરાબર. એટલે ઓક્સિજન રીચ એર છે એલ્વિયોલાઈમાં ભરેલી હશે. પછી એ ઓક્સિજન છે એ અહીંયા વચ્ચે કેપિલારીસ નું નેટવર્ક હશે, બરાબર. આ રીતે કેપિલારીસ નું નેટવર્ક હશે. એ કેપિલારીસ થ્રુ એ જે O2 છે એ ક્યાં જશે? આર્ટેરિયોલ્સમાં જશે, આર્ટેરિયોલ્સમાં જશે. અને જે CO2 હતું એ CO2 છે એ એલ્વિયોલાઈમાં આવશે, બરાબર. એ CO2 છે એલ્વિયોલાઈમાં એન્ટર થશે. O2 છે એ બ્લડ વેસલ અથવા આર્ટેરિયોલ્સમાં એન્ટર થશે, બરાબર. પછી જે CO2 છે, બરાબર, એ લંગ્સ અને નોઝ થ્રુ બહાર નીકળશે. અને જે ઓક્સિજન છે એ આર્ટેરિયોલ્સમાં જશે. પછી એ વેઇન્સ, પલ્મોનરી વેઇનમાં જશે. પલ્મોનરી વેઇનમાં જઈને આખી બોડીને સર્ક્યુલેટ કરશે, બરાબર. આ રીતે હશે. તો અહીંયા જોઈએ આપણે ઓક્સિજન મૂવમેન્ટ, ઓક્સિજન મૂવ્સ એલ્વિયોલાઈ ટુ બ્લડ. ઓક્સિજન ક્યાં જશે? એલ્વિયોલાઈમાંથી, આ એલ્વિયોલાઈ છે, એલ્વિયોલાઈમાંથી આ આર્ટેરિયોલ અથવા બ્લડ વેસલ કહી શકીએ, બરાબર. આ બ્લડ વેસલ છે તો એમાં જશે. કાર્બન ડાયોક્સાઇડ મૂવમેન્ટ, આ ઓક્સિજન મૂવમેન્ટ આપણો જોયો. હવે કાર્બન ડાયોક્સાઇડ મૂવમેન્ટ જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ મૂવ્સ બ્લડ ટુ એલ્વિયોલાઈ, બરાબર. જે કાર્બન ડાયોક્સાઇડ છે બ્લડમાં, બ્લડ કેવું હતું આપણું? ડીઓક્સિજનેટેડ હતું, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ રીચ હતું. તો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ એમાંથી નીકળીને ક્યાં જશે? એલ્વિયોલાઈમાં આવશે, બરાબર. ધીસ અકર્સ બાય ડિફ્યુઝન. હવે જે આ ગેસ એક્સચેન્જ થાય છે એ કઈ મિકેનિઝમ થી થાય છે? તો એ થાય છે ડિફ્યુઝન, બરાબર. ડિફ્યુઝન એટલે હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. ડિફ્યુઝન છે એ કઈ રીતે થશે? હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. પણ શેનું કોન્સન્ટ્રેશન? મોલિક્યુલ્સનું. અહીંયા આપણે મોલિક્યુલ્સમાં કોણ છે? CO2 અને O2, બરાબર. તો ઓક્સિજન છે, બરાબર. આપણે અત્યારે પહેલા ઓક્સિજન ની વાત કરીએ. ઓક્સિજન છે એ એરમાં વધારે હશે, બરાબર. હાયર કોન્સન્ટ્રેશન ક્યાં હશે? એરમાં હશે. અને લોઅર કોન્સન્ટ્રેશન ક્યાં હશે? લંગ્સમાં. લંગ્સમાં ઓછું છે કારણ કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે, બરાબર. લંગ્સમાં ઓક્સિજન ઓછું હશે અને જે આઉટર એર છે, આઉટરની એરમાં ઓક્સિજન છે વધારે હશે, બરાબર. તો અહીંયા ડિફ્યુઝન પ્રિન્સિપલ શું કહે છે કે હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. જે કઈ ઓક્સિજન બહાર છે, બરાબર, હાયર કોન્સન્ટ્રેશન ક્યાં છે? એરમાં બહાર છે, બરાબર, બોડીની બહાર છે. તો એ હાયર કોન્સન્ટ્રેશન ઓફ ઓક્સિજન છે એ ક્યાં જશે? લોઅર કોન્સન્ટ્રેશનમાં જશે. એટલે લંગ્સમાં લોઅર કોન્સન્ટ્રેશન છે, લો અમાઉન્ટમાં ઓક્સિજન છે, એટલે એ અંદર જશે, બરાબર. અને સેમ અહીંયા એવું છે CO2, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, એ એરમાં ઓછું છે પણ લંગ્સમાં વધારે છે, બરાબર. એટલે એ પણ હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશનમાં જશે. એટલે લંગ્સમાં હાયર કોન્સન્ટ્રેશન હશે તો એ લંગ્સમાંથી બહાર આવીને જ્યાં લોઅર કોન્સન્ટ્રેશન છે એરમાં ત્યાં જશે, બરાબર. આ થયો આપણો ડિફ્યુઝન પ્રિન્સિપલ. તો આ જે ગેસ એક્સચેન્જ થાય છે એ કયા પ્રિન્સિપલ ઉપર થાય છે? ડિફ્યુઝન પ્રિન્સિપલ ઉપરથી થાય છે. હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. તમારે ડિફ્યુઝન પ્રિન્સિપલમાં એટલું જ યાદ રાખવાનું છે કે જે મોલિક્યુલ છે, મોલિક્યુલ અહીંયા કયા હશે? CO2 અને O2. હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશનમાં જાય છે.
બરાબર. CO2 અને O2 ની આ રીતે આપણી ગેસ એક્સચેન્જ થાય છે. બરાબર. alveolus memory, think air meets blood. This is the place where oxygen and carbon dioxide are exchanged. જો તમને યાદ ના રહેતું હોય કે એલ્વિયોલાઈ શું છે અને એલ્વિયોલાઈ નું કામ શું છે, તો એના માટે આ નાની એવી ટ્રીક છે, એર મીટ્સ બ્લડ. બરાબર. એલ્વિયોલસ મેમરી, એલ્વિયોલસ યાદ રાખવાનું અને એટલું યાદ રાખવાનું કે એર મીટ્સ બ્લડ. એર છે, હવા છે, એ બ્લડ ને મળે છે. બરાબર. This is the place where oxygen and carbon dioxide are exchanged. એલ્વિયોલાઈ છે એ એક એવી પ્લેસ છે કે જ્યાં CO2 અને ઓક્સિજનની જે ગેસ એક્સચેન્જની પ્રોસેસ છે એ થાય છે. બરાબર. એલ્વિયોલાઈમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની ગેસ એક્સચેન્જ પ્રોસીજર છે એ થાય છે. નેક્સ્ટ સ્ટેપ છે 6th સ્ટેપ, પલ્મોનરી વેઇન. બરાબર. સપોઝ આ લંગ્સ છે, બરાબર. તો આ લંગ્સ છે, આ હાર્ટ છે. બરાબર. તો આફ્ટર ઓક્સિજનેશન અહીંયાથી આપણી પલ્મોનરી વેઇન હતી, આ રાઈટ બ્રાન્ચ, આ લેફ્ટ બ્રાન્ચ. આફ્ટર ઓક્સિજનેશન હવે અહીંયા આપણી ગેસ એક્સચેન્જ થઈ ગઈ છે. બરાબર. ઓક્સિજન છે બ્લડમાં એન્ટર થઈ ગયું છે, CO2 છે બ્લડમાંથી રિમૂવ થઈ ગયું છે. બરાબર. આફ્ટર ઓક્સિજનેશન બ્લડ એન્ટર્સ પલ્મોનરી વેઇન. બરાબર. પછી બ્લડ છે ક્યાં જશે? પલ્મોનરી વેઇનમાં એન્ટર થશે. બરાબર. પલ્મોનરી વેઇનમાં એન્ટર થશે અને પછી એ પલ્મોનરી વેઇન થ્રુ બરાબર, પેલા પલ્મોનરી વેઇન અત્યારે કલેક્ટ કરશે, એટલું યાદ રાખો. બરાબર. અહીંયા શું થશે કે જે ઓક્સિજન રીચ બ્લડ છે લંગ્સ માંથી પલ્મોનરી વેઇનમાં જશે. હવે અહીંયા બીજું એક એક્સેપ્શન છે પલ્મોનરી વેઇનમાં કે વેઇન્સ કેરીસ ડીઓક્સિજનેટેડ બ્લડ. બરાબર. જેમ આર્ટરી છે એ ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે છે, એમ એનું અહીંયા ઓપોઝિટ છે, વેઇન છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે છે. બરાબર. તો અહીંયા જોઈએ આપણે નોર્મલી વેઇન્સ કેરી ડીઓક્સિજનેટેડ બ્લડ. વેઇન્સ છે કેવું બ્લડ કેરી કરતું હોય? ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરતું હોય. બરાબર. પણ અહીંયા એક્સેપ્શનમાં શું છે કે પલ્મોનરી વેઇન છે શું કેરી કરશે? ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરશે. બરાબર. ઇટ ઇઝ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. આ પણ એમસીક્યુ રૂપે પૂછાઈ શકે છે કે જે પલ્મોનરી વેઇન્સ છે એ કેવું બ્લડ કેરી કરે છે, તો એ આપણે કહેશું ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે છે. હવે જોઈએ નેક્સ્ટ 7th સ્ટેપ. બરાબર. તો હવે બ્લડ ક્યાં પહોંચ્યું છે? પલ્મોનરી વેઇનમાં આવી ગયું છે. ઓક્સિજન રીચ બ્લડ છે એ પલ્મોનરી વેઇનમાં આવી ગયું છે. બરાબર. પલ્મોનરી વેઇનમાં આવશે, પલ્મોનરી વેઇનમાંથી ક્યાં જશે? લેફ્ટ એટ્રિયમમાં જશે. બરાબર. પલ્મોનરી વેઇનમાંથી લેફ્ટ એટ્રિયમમાં આવ્યું. બરાબર. Pulmonary veins empty oxygenated blood into the left atrium. Pulmonary circulation ends here. બરાબર. પછી એ બ્લડ છે એ ક્યાં આવશે? લેફ્ટ એટ્રિયમમાં આવશે. લેફ્ટ એટ્રિયમમાં બ્લડ આવ્યું. બરાબર. અહીંયા પલ્મોનરી સર્ક્યુલેશન એન્ડ થઈ છે. બરાબર. રાઈટ વેન્ટ્રિકલ થી ચાલુ થાય છે અને લેફ્ટ વેન્ટ્રિકલે એન્ડ થાય છે. બરાબર. આટલું આપણું પલ્મોનરી સર્ક્યુલેશન છે. બરાબર. તો હવે આ આખું ડાયગ્રામેટિક વ્યૂમાં છે. બરાબર. બ્લડ ક્યાંથી ક્યાં એન્ટર થાય છે. બરાબર. કમ્પ્લીટ ફ્લો ચાર્ટ છે. સૌથી પહેલા શું થશે કે બોડી છે, બોડીમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ છે, CO2 રીચ બ્લડ. બરાબર. CO2 રીચ બ્લડ છે એ કલેક્ટ થશે ઇન્ફેરિયર વેના કેવા. બરાબર. ઇન્ફેરિયર વેના કેવા કલેક્ટ કરશે. પછી એ ઇન્ફેરિયર વેના કેવા છે એ ક્યાં જશે? એ ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ રાઈટ એટ્રિયમમાં જશે. બરાબર. રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં જશે. બરાબર. રાઈટ વેન્ટ્રિકલમાં જશે. રાઈટ વેન્ટ્રિક્યુલરમાંથી પલ્મોનરી વાલ્વમાં જશે. બરાબર.
વાલ્વમાં પહોંચ્યું, વાલ્વમાંથી ક્યાં જશે? પલ્મોનરી ટ્રંક. બરાબર, આ છે પલ્મોનરી ટ્રંક. પલ્મોનરી ટ્રંકમાં પહોંચ્યું, પછી જે પલ્મોનરી ટ્રંક છે એ બે ભાગમાં ડિવાઈડ થયેલી છે. બરાબર, રાઈટ પલ્મોનરી આર્ટરી અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી. બરાબર, બે ભાગમાં ડિવાઈડ થયેલી છે. આ કેવું બ્લડ હશે? ડીઓક્સિજનેટેડ બ્લડ હશે. બે ભાગમાં ડિવાઈડ થઈ, બંને બાજુ ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ સર્ક્યુલેટ થયું. બરાબર, લંગ સુધી પહોંચી ગયું. બરાબર, પલ્મોનરી ટ્રંક આવી ગઈ, પછી પલ્મોનરી આર્ટરી આવી ગઈ. બરાબર, પલ્મોનરી આર્ટરીમાં ડિવાઈડ થયું, પછી એ જશે લંગ્સમાં. લંગ્સમાં જશે, લંગ્સમાં ક્યાં જશે? એલ્વિયોલાઈ સુધી. અહીંયા આપણી એલ્વિયોલાઈ પ્રેઝન્ટ હશે. બરાબર, પછી અહીંયા જે બ્લડ છે એ પ્યોરિફાય થશે. બરાબર, બાય ધી પ્રિન્સિપલ ઓફ ડિફ્યુઝન. ડિફ્યુઝનના પ્રિન્સિપલથી અહીંયા ગેસ એક્સચેન્જ થશે, CO2 રિમૂવ થશે, O2 છે એ એન્ટર થશે બ્લડ ની અંદર. બરાબર, એ ગેસ એક્સચેન્જ થઈ ગઈ. બરાબર, ગેસ એક્સચેન્જ પછી એ જે ઓક્સિજન રીચ બ્લડ છે એ ક્યાં જશે? પલ્મોનરી વેઇનમાં જશે. બરાબર, અહીંયા આપણને આ ડાયાગ્રામમાં દેખાય છે પલ્મોનરી વેઇન. બરાબર, તો અહીંયાથી આપણી ઓક્સિજન રીચ બ્લડ છે એ પલ્મોનરી વેઇનમાં આવશે. બરાબર, પલ્મોનરી વેઇનમાં આવીને પલ્મોનરી વેઇન છે. બરાબર, પલ્મોનરી વેઇનમાં આવશે અને પલ્મોનરી વેઇનમાંથી લેફ્ટ એટ્રિયમમાં જશે. લેફ્ટ એટ્રિયમમાં બ્લડ પહોંચશે. બરાબર, લેફ્ટ એટ્રિયમમાંથી જશે લેફ્ટ વેન્ટ્રિકલમાં, અને લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટામાં જશે. એઓર્ટાથી આખી બોડીને બ્લડ સપ્લાય થશે. બરાબર, તો અહીંયા આપણે પલ્મોનરી સર્ક્યુલેશનની વાત કરીએ છીએ તો એ આપણું રાઈટ વેન્ટ્રિકલ સ્ટાર્ટ થાય છે અને લેફ્ટ એટ્રિયમ એન્ડ થાય છે. એટલું આપણું અહીંયા પલ્મોનરી સર્ક્યુલેશન છે. બરાબર, અહીંયા જો આ જે આપણે વાત કરી જે એક્સચેન્જ થાય છે. બરાબર, બ્લડમાં O2 અને CO2 નું એક્સચેન્જ થાય છે. શેનાથી થાય છે? પલ્મોનરી કેપિલારીસ થી થાય છે. આવું કંઈક નેટવર્ક પ્રેઝન્ટ હોય. બરાબર, એલ્વિયોલાઈ અને આર્ટેરિયોલ વચ્ચે. બરાબર, એ નેટવર્ક થ્રુ અહીંયા CO2 અને O2 નું એક્સચેન્જ થાય છે. O2 ની એન્ટ્રી થાય છે, CO2 બહાર જાય છે. હવે આ તમને હવે યાદ રાખવા માટે ઈઝી મેમરી ટ્રીક છે. બરાબર, આટલું ખાલી તમારે યાદ રાખવાનું છે. RVPAL બરાબર, RV એટલે રાઈટ વેન્ટ્રિકલ, PA બરાબર એટલે પલ્મોનરી આર્ટરી, L એટલે લંગ્સ, પછી આ છે પલ્મોનરી વેઇન અને લેફ્ટ એટ્રિયમ. બરાબર, આ આમાં આપણું આખું પલ્મોનરી સર્ક્યુલેશન છે આવી ગયું. બરાબર, તો એ આખું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. બરાબર, જે ઓક્સિજન રીચ અને ડીઓક્સિજનેટેડ બ્લડ છે કઈ રીતે કયો પાથવે ફોલો કરે છે એ આખો પાથવે અહીંયા આપેલો છે. બરાબર, આટલું ખાલી ન્યુમોનિક યાદ રાખો એટલે તમને આખો પાથવે, આખી જે સર્ક્યુલેશન ની એન્ટ્રી છે એ તમને યાદ રહી જાય. બરાબર, અહીંયા આપણું પલ્મોનરી સર્ક્યુલેશન છે એન્ડ થાય છે. બરાબર, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ મારી યુટ્યુબ ચેનલ છે. બરાબર, માય નર્સિંગ એપ, તો એને લાઈક કરો, તમારા કલીગ સાથે શેર કરો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેમજ તમારે વધુ કન્ટેન્ટ જોતું હોય, વધારે આવા વિડીયો લેક્ચર્સ જોવા હોય, પેપર સોલ્યુશન જોતું હોય તો પ્લે સ્ટોરમાં જઈને માય નર્સિંગ એપ છે એ ડાઉનલોડ કરો અને ત્યાં તમને બધું જ કન્ટેન્ટ અવેલેબલ છે. બરાબર, ANM, GNM, BSc નર્સિંગ, BSc નર્સિંગ કોઈ પણ કોર્સ હોય, બધા જ નર્સિંગ કોર્સ રિલેટેડ બધું જ મટીરિયલ છે. વિડીયો લેક્ચર્સ છે, પેપર સોલ્યુશન છે, MCQ પ્રેક્ટિસ છે. બરાબર, ત્યાં જઈને તમે માય નર્સિંગ એપ ડાઉનલોડ કરીને આ જે કન્ટેન્ટ છે એ બધાનો ઉપયોગ કરીને તમે સારું સ્કોરિંગ કરી શકશો એક્ઝામમાં. થેન્ક યુ.